નમસ્કાર નમસ્કાર મિત્રો, જો આપણે ચોમાસાની પહેલા વરસાદે વાવણી કરી હતી જુવારની, અને જુવાર હાઈ ક્લાસ બની ગઈ છે. પણ આજે આપણે વાત કરવાના છીએ જે બુલેટ ઘાસની, જે એક દાંડલી એક કાતરી કહેવાય, એના 2 થી 3 રૂપિયા એનો ભાવ હોય છે. અને એ વાવવાથી એમાં શું પશુને ખાવામાં ખંજવાળ નથી આવતી, અને ખાદ તો બરાબર નથી હોતી જ નથી નાખે બરાબર. તો હું તમને બતાવું બુલેટ ઘાસ અને કેવું વધે છે બરાબર. આ તો આપણી જુવાર છે, અને જે આ દેખાય છે તમને, આ બુલેટ ઘાસ છે. હું માટીથી લાવ્યો હતો એકવાર, જે લગભગ 150 રૂપિયાનું કાતરી આવી હતી મારી પાસે, 70-75 કાતરી. એના મેં કાતરી કરીને વાવેલું છે. અને આ બુલેટ ઘાસ છે, જે આની અંદર જે આ રૂસા આવે છે, રૂસા એમાં શું પશુને ખાવામાં આની અંદર ઝીણી ઝીણી એવી લાળ આવે છે, જે બહુ ધારદાર હોય છે, એટલે પશુને ખાવામાં તકલીફ પડતી હોય છે. પણ આ બુલેટ ઘાસ એવું છે કે આની અંદર જો તમે આ કાતરી છે, તમને બતાવું. આ એક આટલેથી દાંડલી કાપી લેવાની, અમારો અંગૂઠો દેખાય ત્યાંથી, અને આટલા સુધી આ એક કાતરીના 2 રૂપિયા હોય છે, અથવા તો 3 રૂપિયા હોય છે. આ ઘાસ એવું છે કે પશુને ખાવામાં પણ બહુ મજા આવે છે, અને આ ખવડાવવાથી દૂધ પણ વધે છે, ફેટ પણ વધે છે, અને પશુ થાકતું નથી. અને કટિંગ કરવાની ખાસ જરૂર હોતી નથી. તમે આ લગભગ 7 થી 8 ફૂટનો છોડવો થાય છે આનો, તો એ છતાંય કૂણું ને કૂણું જ હોય છે. તો એકદમ કૂણું, એકદમ ખાવામાં બહુ હાઈ ક્લાસ અને મીઠું આવે છે, પશુ બગાડતું પણ નથી. તો તમારા ખેતરની અંદર તમારે બુલેટ ઘાસ વાવવું હોય તો સારામાં સારી વેરાયટી વાવવાની બરાબર. તો પશુ માટે સારામાં સારું, અને તમારે 5 થી 10 વર્ષ સુધી જોવું પડતું નથી. તો જોઈ શકો છો આપણે આ બુલેટ ઘાસ જેડે જેડે વાવેલું છે બરાબર. આનાથી જે જેડા પાળનો ખડ છે એ પણ સાફ થઈ જાય છે. અને આ જગ્યા ખાલી દેખાય છે ત્યાં પણ મેં વાવેલું જ છે, પણ વરસાદ જો સામે દેખાય જરીક ઝીણું ઝીણું છે, હું તમને ઝૂમ કરીને બતાવું બરાબર. એ પણ થઈ જશે, તમારો જેડો ચોખ્ખો રહે, અને 5 થી 10 વર્ષ સુધી આ બુલેટ ઘાસ જાતું નથી. અને તમને એક બીજી વેરાયટી બતાવું બુલેટ ઘાસની સાથે સાથે, જોઈ શકો છો તમે, આ છે બાજરો, ઘાસ બાજરો. એ બુલેટ ઘાસ જેવું, આ બુલેટ ઘાસ જેવું જ આવે છે, આની પણ કાતરી જ વાપવાની આવે બરાબર. હજુ આ પણ 7 થી 8 ફૂટ થઈ ગયું, આ ખાવામાં પશુને મજા આવે. આજે જેડે જેડે વાયેલી જ છે, બુલેટ ઘાસ જેવી મજા આવતી નથી.